હેલો ફ્રેન્ડ્સ, હું મેં ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આલુ ચિપ્સ। તમે જોઈ શકો છો સરસ આ રીતની ટેસ્ટી અને ચટપટી બને છે। તમે એકવાર બનાવશો તો વારે વાર આ ચિપ્સ બનાવશો અને તમે બટાકાની ભાજી બનાવવાનું પણ ભૂલી જશો એવી આ ચિપ્સ ચટપટી બને છે। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું। ચટપટા આલુ બનાવવા આપણે બટાકાને આ રીતે ચિપ્સમાં કાપી લીધા છે। આ રીતે તમે નાની મોટી કોઈ પણ સાઈઝની આ રીતે ચિપ્સ કરી શકો છો। થોડી લાંબી ચિપ્સ છે તો દેખાવે સરસ લાગશે અને ખાવાની પણ મજા પડશે। તો મેં 3 બટાકા લીધા છે અને કાપી અને આ રીતે સોલી અને આ રીતે ચિપ્સ કરી લીધી છે। હવે આને ધોઈ દઈશું। પાણીમાં રાખેલા અમે 2 પાણી ધોયેલા છે। હવે આ પાણી આપણે નિતારી લઈશું। તો બટાકામાંથી પાણી નિતારી લીધું છે। હવે આપણે આ બટાકાને બોઇલ કરવાના છે। તો બોઇલ કરવા મેં એક તો બાઉલ લીધો છે, એમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે હવે થોડું મીઠું એડ કરીશું। હવે જે બટાકા છે એ પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે એડ કરી દઈશું। એકવાર આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એકદમ બોઇલ નથી કરવાના, આપણે પા બોઇલ કરવાના છે। થોડા કઠણ રહે એ રીતે કરવાના છે, કારણ કે વઘાર કરીશું એટલે થોડા ચડશે। એટલે આપણે આ બટાકાને હવે બોઇલ કરી લઈશું। તો આપણા બટાકા સરસ બફાઈ ગયા છે। આ રીતે થોડા કઠણ રહે એ રીતે આપણે બાફવાના છે, કારણ કે આપણે વઘાર કરીશું એટલે થોડા ચડશે। હવે આપણે મસાલો બનાવીશું। તો મસાલામાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે। 1 ફૂલ ચમચી આપણે ધાણા જીરું પાવડર લેવાનું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું ને તીખા જોતી હોય એ પ્રમાણે તીખું લાલ મરચું લેવાનું। મેં અડધી ચમચી જેટલું તીખું મરચું લીધું છે। અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। હવે આપણે કિચન કિંગ મસાલો લઈશું, એ 5 ચમચી જેટલો લઈશું। એની જગ્યાએ તમે ગરમ મસાલો લઈ શકો। 5 ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું। આમચૂર ના હોય તો લીંબુનો રસ એડ કરી દેવાનો। થોડું સંચળ લઈશું, 5 ચમચી જેટલું સંચળ એડ કરીશું। 5 ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું। હવે આપણે મીઠું એડ કરીશું। સંચળ એડ કર્યું છે એટલે આપણે મીઠું સાચવીને એડ કરવાનું। તો આપણે 5 ચમચી જેટલું જ મીઠું એડ કરીશું। ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે આપણે થોડું જ એડ કરીશું। હવે એમાં આપણે 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું। હવે આ સરસ આપણે મિક્સ કરી દઈશું એટલે આપણો મસાલો તૈયાર થઈ જશે। આ રીતે મસાલો તૈયાર કરીને આપણે ચિપ્સ બનાવીશું તો સરસ બનશે। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। આમાં એકદમ ઓછા તેલની જરૂર પડે છે। હવે તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે 1 ચમચી જીરું એડ કરીશું। થોડી આપણે હિંગ એડ કરીશું। હવે લીમડાના પાન એડ કરીશું। 1 ચમચી જેટલા તલ એડ કરીશું। પછી આપણે સિંગદાણાને મેં આ રીતે ક્રશ કરેલા છે એ આપણે એડ કરી દઈશું। અડધી વાટકી સિંગદાણા લીધા છે, એને ક્રશ કરી લીધા છે। હવે સિંગદાણા મેં કાચા લીધા છે એટલે આપણે એને થોડીવાર શેકી લઈશું। સિંગદાણા શેકાઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ એને સાતળી લઈશું। હવે સિંગદાણા સરસ સંતળાઈ ગયા છે તો આપણે જે મસાલો બનાવેલો એ અને બટાકા 2 અંદર એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે 2 મિનિટ એને કૂક કરીશું। આ રીતે જ આપણે ખુલ્લા રાખીને 2 મિનિટ કૂક કરીએ એટલે થોડુંક ક્રિસ્પી થઈ જશે ઉપરથી। તો સરસ બટાકા ઉપરથી ક્રિસ્પી જેવા થઈ ગયા છે। હવે થોડા આપણે દાણા એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું એકવાર। તો તમે જોઈને જ મન થાય એવા આપણા બટાકા તૈયાર, ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થયા છે। જોઈને જ ખાવાનું મન થઈ જશે। તો હવે ગેસ બંધ કરી દઈશું। આપણા ચટપટી બટાકાની ચિપ્સ તૈયાર છે। હવે આપણે સર્વ કરીશું। હવે આપણે પ્લેટમાં સર્વ કરીશું। તો સરસ લાગે છે, તમે જુઓ છો એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે। રોટલી વગર પણ તમે એમનેમ ખાશો, રસ સાથે
તો સરસ લાગશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આલુ ચિપ્સ. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.